કેટલા ઇંચ લોસ થયું? ઓલમોસ્ટ 4 ઇંચ લોસ થયો. મને લાઈક નોર્મલ જે ખાવાનામાં કોઈ પરેજી કર્યા વગર બી બોડી લાઇટ વેટેલ ફીલ થાય છે. મારામાં ઇંચ લોસીસ દેખાય છે, લાઈક બોડીનો સાઈડનો ઇંચ લોસ દેખાય છે. આયુર્વેદિક ઔષધિ ચાલે છે. ઓકે, કેટલા દિવસ થયા? 15 ડેઝ થયા. શેના માટે આપણે ઔષધિ શરૂ કરી છે? પીસીઓટી માટે અને વેટ માટે. હા, વેટ માટે. ઓકે, તને 15 દિવસની ઔષધિ પછી કેવું લાગે છે બેટા? મને ખાતું બોડી થોડું લાઇટ ફીલ થાય છે, એનર્જેટિક લાગે છે, એક્ટિવનેસ આવે છે મને. વેરી ગુડ. કપડાં બી થોડા લૂઝ ફીલ એમ લાગે છે કે લાઇટલી પહેરીએ છીએ. હા, અંદરથી બી એમ સારું લાગે છે, બોડી એમ થોડું એનર્જેટિક એક્ટિવ થવા માંડે છે. એમ તો પહેલાં બહુ લેથર્જિક ફીલ થતું હતું. હા. તે બોડીને એનર્જી મળે છે. ઓકે, પગના સોજા, હાથના સોજા? બહુ ઓછા થઈ ગયા. મારું ફેસ બી બહુ નાનું થઈ ગયું, અને મારું ફેસ બી બહુ મોટું લાગતું હતું મને 15 ડેઝ પહેલાં. એટલે મને એ ચેન્જીસ દેખાયા. મેં ઔષધિ ચાલુ કર્યા પછી બી વડાપાઉં, પાણીપુરી બધું જ ખાધું, તો પણ મારી બોડીમાં ચેન્જીસ દેખાયા. ઇન્ચીસ લોસ થયા, 4 ઇંચીસ. બધું ખાવા પછી બી આ ડબલ ચીન બી ઓછી થઈ ગઈ છે. તને કોણે કીધું કે ઓછું લાગે છે? ફ્રેન્ડ્સમાં કોઈ કે? મારી ફેમિલી, મારા જ્યાં જોબ કરું છું ત્યાં બધાએ કીધું કે તું ફ્રેન્ડ્સ દેખાય. મને લાઈક નોર્મલ જે ખાવાનામાં કોઈ પરેજી કર્યા વગર બી બોડી લાઇટ વેટેલ ફીલ થાય છે. કે આપણે જે બ્રેડ્સ ને બધું નોર્મલ પ્રોપર રીતે ખાઈએ છીએ તેનાથી બી બોડીમાં જે પહેલાં ગેસ ને એનો પ્રોબ્લેમ થતો તે નથી થતો હવે. કેટલા ઇંચ લોસ થયું? ઓલમોસ્ટ 4 ઇંચ લોસ થયો. ઓકે, બાકી બધી જનરલ તકલીફમાં? જનરલ તકલીફમાં બહુ સુધારો છે. એમ બોડી ફંક્શનિંગ જ સારું કરે છે એવું લાગે છે. ઊંઘ બી સારી રીતે આવે છે હવે. ઊંઘ માટે બી લાઈક જાગવું નહીં પડતું. ઓકે, અને કપડામાં? કપડામાં બી મને લૂઝ પર પેલા જે ગરમીમાં ટાઈટ કપડાં પહેરવાનું નહીં ગમતું હતું ને, આ પર્ટિક્યુલર ટી શર્ટ જો નહીં પહેરતી હતી યુઝ્યુઅલી તે પણ હું પહેરું છું હવે. વાહ, સાઇઝ ચેન્જ થઈ ગઈ. ખુશ. કોર્સ કેટલો કરવાનો? પૂરો કરવાનો જ છે. ડન.